तो शादी में से आने के बाद कुछ ये होता है, साफ सफाई का, कपड़ों का साफ सफाई का सिलसिला। सब कपड़े शादी में से आने के बाद धोकर यहाँ पर सूखने के लिए रख दिए हैं। चलो वेरी गुड मॉर्निंग અને ફરી પાછું આપ બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ ને જય માતાજી, જય સ્વામિનારાયણ। તો લગ્નમાં બધાએ બહુ એન્જોય કર્યું, વિડીયોમાં તમે જોઈ લીધું હશે। બધા ભેગા થયા તો એની એક મજા જ અલગ છે। તો બેક ટુ ધ નોર્મલ થઈ ગયું છે। હવે આગળ વધીએ ને તમને બતાવીએ છે કંઈ બતાવવા લાયક હશે એ, તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને જોતા રહેજો। વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો। ક્યાં પણ હું કરત તું? હાલો હળિયા કાઢી। આ બેનને ક્યાંય કાંઈ મળ્યું નહીં હોવાનું તો અહીંયા હોઈ ગયા ટીપાઈ ઉપર। કેમ છે બટાતન, કેમ છે? સારું છે ને? હાલ ને તે બહાર રમીએ આપણે ઘડીક, હાલ। હા તો રમો। શિવો હમું જોતો શું લઈ આવ્યો તું? હે શું રમે છે? કઈ ખબર પડે છે? આ શું તમે રમો છો? આમાં રમવાનું કઈ ઠેકાણું હોય તો કે શું રમો છો તમે? એવું રમો છો? ક્યાં જવું? એ તને ન મળે, એની છે। ભાઈ ખોટે ખોટ મારે કઈ હાથ નથી હોતી, એને કાંઈ નથી અડાડતી। આ ઈંગોરિયું જો ને રાડો રાઈડ। માંડ માંડ કરીને ખેલાડીને બહાર કાઢ્યા, ઘરમાંથી બહાર નથી નીકળતી। આ નહોતી નીકળતી ને ઓલોય નહોતો નીકળતો। એ તો ઈંગોરિયો ભાઈરે વહરો થઈ ગયો છે તોફાની, સામે મંડે મારવા। અંદર જા એટલે હમણાં બહારથી બંધ કરી દઉં દરવાજો। જા તું જા, એકવાર જા, એકવાર અંદર જા। હાલો હાલો કરી દઉં, હો કરી દઉં। રાયડું નાખમાં નકર હાચન કરી દઈશ। શું ખાલી સાયકોલ અમારનું રાયડું નહીં નાખવાની ને? નહીં, રાયડું લઈ નાખવાની, ખાલી સાયકોલ નથી રમવાનું। હા બહુ ડાયો, જો સલાહ તો એવી દે ને। આપી મને ચવાડવાનું, અને આમ જો કોક મારે કે કોક ખીજાય તો સામે મારવાનું। આ તો નહીં, ઓલે આપી મચાડી તો પડી જાય। સલાહ દેવામાં હોશિયાર મારી જેમ। મમ્મીને હું કામ ખીજાતો તો? હાલે મમ્મીને હું કામ ખીજાતો તો? હું નથી ખીજાતો। તો બધાને મારતો તો હું કામ? સામે હું કામ મારતો તો? ઈ મને મારતી હતી। કોણ મારતું તું? મમ્મી મને મારતી હતી। ક્યાંય તને નહોતું માર્યું? ક્યાં લઈ ઈ મને અહીંયા મારતી હતી। ક્યાં મારતી હતી? અહીંયા મારતી હતી। ક્યાં મારી હતી? અહીંયા ઓહો, અમારી સાયકલ તોડતે। તારી સાયકલ તોડતી હતી? હા, અહીંયા શું થયું તને? ઈ લાગ્યું બાઈકમાં શું થયું? લાગ્યું। કેમ કરતા લાગ્યું? ક્યાં લાગ્યું તું શિવ? હે ક્યાં લાગ્યું? કેમ કરતા? રાજભાઈના લગ્નની નિશાની છે કા? રાજભાઈના લગ્નની નિશાની છે ને? નિશાની છે શેની? ઓલી બીજી નથી। પણ તને આંખમાં શું લાગ્યું તું એમ પૂછું છું। ગાયદામાં ચડતો તો, નીચે બોલાવતો તો, હા ગड्ढेમાં બોલાવતો તો, તે પડી ગયો। નિત્યમભાઈ ને તું બે ગાડલામાં ઠેકડા મારતા હતા, લસરપટ્ટી કરતા હતા ત્યારે પડી ગયા। હા હા એનું છે ને? તે એવું હોય। બર્થડે કે હવે કે હેપી બર્થડે ઈદી પિયા તો કે ઈદી ફિયા હેપી બર્થડે। હા હવે વેદુનો વારો છે। ચલો બાય વિશ કરી દઈએ છે। બોલો આમાં ખાલી બોલો ને હેપી બર્થડે। હેલો હેપી બર્થડે। એમાં આપણે નહીં, ખાલી તમારે કહેવાનું હેપી બર્થડે વિધિ એમ। હેપી બર્થડે વિધિ સાંભળ્યું? હાલો બાય વિશ કરી લીધું, વિડીયોમાં વિશ કરી લીધું। હાલો આવું તો કોઈના ગઈઢામાં નહીં વિશ કરતા હોય। હાલો એવી રીતે વિશ થઈ ગયું। એદુ આ તારો હાલો વેદુનો વારો। વેદુ હાલ 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 તું કહી દે, મેરે યહાં સે મેરે છાયામાં કહી દે હેપી બર્થડે વિધિ। હું છાયામાં વિશ કરીશ। હા પણ કરીને ભાઈ તું છાયામાં કર કે યહાં સે આવ, યહાં કે હેપી બર્થડે ફિયા। કોકના કાન ફાડી નાખશે। હેપી બર્થડે પિયા। બસ
હવે પિયા દોડીને અહીંયા આવશે કે મારા ભત્રીજા પણ. ચલો તો આજ વાવાઝોડા ફિયા કા બર્થડે હે બચ્ચો કી વાવાઝોડે ફિયા કા, તો એને હેપી બર્થડે કહી દઉં. પણ આજે તો બાએ મસ્ત વિશ કરી લીધું, સામેથી કીધું કે લાવો મને, એને એમ કે વિડીયો કોલ છે કે આ પછી ફોન ચાલુ છે, એટલે એ એમાં વિશ કરતા હતા, એને ખબર નહોતી કે મેં વિડીયો ઉતારી લીધો છે એટલે એ રીતનું વિશ કરી લીધું. બાકી તો ક્યારેક આવી રીતે વિડીયો ઉતારતો હોય ને ઈ બેઠા હોય ને તો એમ કે આ હું ફોન લઈને માંડ્યો એમ કરતા હોય, પણ આની મજા છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એના કોઈ ભક્તો પતિ પત્ની બંને ક્યાંક જતા હતા, બરાબર. આ વાત બનેલી છે, નામ મને યાદ નથી, સાંભળેલું છે એટલે એ તમને કહું છું. તો એમાં રસ્તામાં જતા હતા, આર્થિક સ્થિતિ એમની કોઈ બહુ સારી નહોતી, એમ જ માની લ્યો ને કે સાવ નબળી આર્થિક સ્થિતિ હતી. તો એવી સિચ્યુએશનમાં પતિ આગળ ચાલ્યો જતો હતો, પત્ની પાછળ આવતી હતી, તો પતિના પગ નીચે કંઈક સોનાની વસ્તુ આવી, એટલે એ પતિએ એ જે સોનાનું કંઈક હતું ને એની ઉપર ધૂળ નાખી દીધી. એને એ ઉદ્દેશથી નાખી દીધી કે માની લ્યો એની પત્ની જોવે ને એનું મન એમાં લલચાય તો, એટલે એ નાખીને આગળ જતા રહ્યા. થોડેક આગળ થયા ત્યાં પત્ની સાથે આવી ગઈ ને પત્નીએ પૂછ્યું કે તમે ત્યાં ઊભા રહીને શું કરતા હતા? તો કે કાંઈ નહીં, હું બસ એમને ઊભો જ તો. એટલે પછી બહુ પૂછ્યું ને એટલે કીધું કે ત્યાં કંઈક સોનાનું હતું એટલે મેં તારી નજર એના ઉપર જાય નહીં એના માટે મેં એની ઉપર ધૂળ નાખી દીધી એટલે તને દેખાય નહીં. એટલે એની પત્નીએ કીધું કે ધૂળ ઉપર શું કામ ધૂળ નાખી? પતિ કરતાં તો પત્નીનો વ્યવહાર ચડિયાતો હતો, કારણ કે ભગવાને આજ્ઞા કરી હોય કે પારકું ધન કે પારકું કંઈ પણ હોય ને એના ઉપર પારકું જ કહેવાય, એ આપણું ન કહેવાય. એટલે આવા ભક્તોને પ્રભુને ભજનારા લોકો થઈ ગયા છે દુનિયામાં. અને આપણે તો કંઈક એવું મળી જાય તેમ કે લાઈને લઈ લે ને, ક્યાંક મંદિરમાં થોડુંક દાન કરી દેવું ને થોડુંક લઈ લેવું. ભાઈ એવું આપણું ક્યાં છે? આપણા બાપાનું તો નથી, પડ્યું તો પડ્યું રહેવા દો ને. પણ એ આપણો જીવ હાલવે એ સ્થિતિએ પહોંચવું થોડુંક અઘરું છે. પણ હવે જો કે એમ રેઢવું એવી રીતે ક્યાંય પડ્યું ન હોય, બધી બહુ સેફટી થઈ ગઈ છે. આ તો પહેલાંના જમાનામાં આવું બધું થતું.